ડભોઈમાં શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા 25 ઓગસ્ટે ટાવર ચોક ખાતે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ચાલી રહેલા ગેરકાયદેસર દારૂના વેપારી અને લઠ્ઠાકાંડની ઘટનાઓના વિરોધમાં ધરણા યોજી ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂના વેપારના આક્ષેપો અને વારંવાર બનતા લઠ્ઠાકાંડની ઘટનાઓને લઈને ડભોઈ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા 25 ઓગસ્ટના રોજ ટાવર ચોક ખાતે ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુધીરભાઈ બારોટ, શહેર કોંગ્રેસ પ્રમુખ સતીશભાઈ રાવલ, નગરપાલિકા પ્રમુખ પુષ્પાબેન રાવલ સહિત કોંગ્રેસના આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ ધરણામાં જોડાયા હતા। કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપ પર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। કોંગ્રેસે દારૂના ગેરકાયદેસર વેપાર પર કડક કાર્યવાહી કરવાની અને પ્રજાના જીવ સાથે થતા ગંભીર બનાવોની જવાબદારી નક્કી કરવાની માંગ કરી હતી। સાથે જ ગુજરાતના ગૃહમંત્રીના રાજીનામાની માંગ પણ કરવામાં આવી હતી। ડભોઈ કોંગ્રેસે પ્રજાના હક માટે અન્ય અન્યાય સામે સતત અવાજ ઉઠાવવાની સંકલ્પ વ્યક્ત કર્યો હતો। વિડીયો જર્નાલિસ્ટ ફજર રજાક ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ ડભોઈ। ગુજરાતની અંદર આજે ભાવનગર જિલ્લામાં જે લઠ્ઠાકાંડ થયો, આ લઠ્ઠાકાંડ એ કોઈ નવી વાત નથી, પરંતુ ગુજરાતની અંદર દારૂબંધી, આ દારૂબંધી એક ફક્ત જાણે નામ હોય એવી જ રીતે ચાલી રહી છે। દારૂબંધીના નામે ગુજરાતની અંદર લાખો ટન દારૂ ઠલવાઈ રહ્યો છે અને આજે યુવાનો બરબાદ થઈ રહ્યા છે। પરંતુ ગુજરાતની આ ભાજપ સરકાર દ્વારા ખોટા અને ખોખલા વાયદાઓ કરીને યુવાનોને બરબાદ કરવામાં આવી રહ્યા છે। એના ઉપર કોઈ નક્કર પગલાં લેવામાં આવી રહ્યા નથી અને આ લઠ્ઠાકાંડ એ કોઈ નવી ઘટના નથી। આવા સેંકડો વખત આવી ઘટનાઓ બની રહી છે, પરંતુ આ સરકાર એ ઊંઘતી સરકાર છે। એમને ફક્ત મેળા અને ટોણામાં જ ફક્ત રસ હોય, પ્રજાની કોઈ પણ પરવા ન હોય, યુવાનોની કોઈ પણ પરવા ન હોય, એવી રીતે આ સરકાર ચાલી રહી છે। અને જો આ સરકારને આગામી દિવસોની અંદર જો બદલવામાં નહીં આવે તો યુવાનો હજુ બરબાદ થશે અને નશાનો કારોબાર જેને ગુજરાતની અંદર બહુ મોટા પાયે ચાલી રહ્યો હોય એવી રીતે ચાલી રહ્યું છે। આટલા નવ યુવાનોના મરણ થયા પછી પણ સરકારની ઊંઘ હજુ ઉડતી નથી। એના માટે કોઈ પણ નક્કર પગલાં લેવામાં આવેલા નથી। ફક્ત ને ફક્ત કોન્સ્ટેબલ પોલીસના નામે એમને સસ્પેન્ડ કરવામાં આવે છે, પરંતુ મોટા મગરમચ્છો છટકી જાય છે। એ મોટા મગરમચ્છોને આમાં પકડવાની જરૂર છે અને સરકાર જાગે, અને જો નહીં જાગે તો આ ગુજરાતના નવયુવાનો આગામી દિવસની અંદર જલદ આંદોલન કરશે।